10 દિવસના લાંબા વિરામ બાદ ફરી એકવાર ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે અને હવે કયા કયા વિસ્તારમાં મોડી રાત્રે વરસાદ થયો છે અને આગામી દિવસોમાં કયા કયા વિસ્તારમાં વરસાદ થવાની શક્યતા છે એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય। ગુજરાતમાં જો વાત કરવામાં આવે તો ગઈકાલ બપોર બાદ જ ગુજરાતના અનેક એવા વિસ્તારો હતા કે જ્યાં વરસાદી માહોલ જામ્યો છે। અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે। ખાસ કરીને ચર્ચા કરવામાં આવે તો અનેક વિસ્તારોમાં છૂટાછવાયા જિલ્લાઓમાં પણ વરસાદ પડ્યો છે અને આજે વહેલી સવારથી જ અમદાવાદ, મહીસાગર, અમરેલીના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। ખાસ કરીને ચર્ચા કરવામાં આવે તો હવામાન વિભાગે આજે 5 જિલ્લાઓમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરી છે, જ્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ કહ્યું હતું કે 14મી ઓગસ્ટથી લો પ્રેશર સિસ્ટમ બનવાથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે। ખાસ કરીને ચર્ચા કરવા આવે તો અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ વરસાદ પડી રહ્યો છે અને અનેક વિસ્તારોમાં ધીમી ધારેથી મધ્યમ વરસાદ શરૂ થયો છે। તેના બાદ જો ચર્ચા કરવામાં આવે અમરેલી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધીમી ધારે વરસાદ શરૂ થયો છે અને એની સાથે સાથે અનેક જે વિસ્તારો છે મહીસાગર જિલ્લામાં પણ 10 દિવસના વિરામ બાદ મેઘરાજાની પધરામણી સાથે સતત બીજા દિવસે પણ વરસાદી માહોલ યથાવત રહ્યો છે। લુણાવાડા, ખાનપુર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસી રહ્યો છે। આ તમામ ચર્ચાઓની વચ્ચે અનેક જગ્યાઓથી જે દ્રશ્યો સામે આવ્યા એના ઉપર પણ એકવાર નજર કરી લઈએ।
તમારા વિસ્તારમાં હાલ કેવો વરસાદ છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.